નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જે સીબીઓની ભરતી બહાર પડી છે તેના વિશે. તો આજના વિડીયોમાં આ ભરતીની તમને તમામ માહિતી આપી દેવાની છે, જેવી કે શું લાયકાત રહેવાની છે, કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે અને એપ્લાય કરવા માટેની છેલ્લી તારીખ શું છે, શું પરીક્ષા વગર સીધી ભરતી છે. આ તમામની માહિતી આપણે આજે આ વિડીયોમાં આપેલી છે, તો વિડીયો પૂરો જોજો. તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આવી જ નવી ભરતી અથવા તો નવી જે તે સરકારી યોજના બહાર પડે છે તેના વિડીયો સૌપ્રથમ આપના માટે લાવતા હોઈએ છીએ. તો આપનો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. તો વિડીયોમાં સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરી લઈએ તો સંગઠન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ રહેશે, જેમાં પોસ્ટ એટલે કે સીબીઓ એટલે કે સર્કલ બેઝ ઓફિસર રહેવાનું છે. હવે કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો ટોટલ ઓલ ઇન્ડિયામાં જે છે 2050 જેટલી ખાલી જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. અને આના માટે જે છે એપ્લિકેશન મોડ ઓનલાઈન રાખવામાં આવેલો છે, એટલે કે તમે મોબાઈલમાંથી અથવા તો નજીકના સાયબર કાફેમાંથી તમારે એપ્લાય કરવાનું રહેશે. અરજી તારીખોની વાત કરીએ તો 29 જાન્યુઆરી 2026થી લઈને 18 ફેબ્રુઆરી 2026 વચ્ચે તમે જે છે ફોર્મ ભરી શકો છો, અને પરીક્ષાની તારીખ જે છે સંભવિત માર્ચમાં તમને આપવામાં આવેલી છે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ જે છે કુલ ખાલી જગ્યાઓની, કે કયા રાજ્યમાં કેટલી ખાલી જગ્યાઓ છે. તો મહારાષ્ટ્ર, ગોવામાં જે મરાઠી કોંકણી જે ભાષા બોલાય છે તેમાં ટોટલ 338 જેટલી જગ્યા ખાલી છે. ઉત્તર પ્રદેશમાં 200 જગ્યા ખાલી છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંધ્રપ્રદેશ વગેરેમાં જે છે ટોટલ 200 જગ્યા છે. કર્ણાટકમાં જે છે 200 જગ્યા છે. ગુજરાત જે છે ગુજરાત દાદરાનગર હવેલીમાં જે છે ટોટલ 194 જેટલી ખાલી જગ્યાઓ છે. જ્યારે તમિલનાડુ પુડુચેરીમાં 165 જગ્યા છે. રાજસ્થાનની વાત કરી લઈએ હિન્દી ભાષા તો 103 જેટલી જગ્યાઓ ખાલી છે. જ્યારે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, એચપી, હરિયાણા, પંજાબમાં જે ટોટલ જે છે 103 જેટલી ખાલી જગ્યાઓ માટે જે છે ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો અહીંયા રાજ્ય, સ્થાનિક ભાષા અને ખાલી જગ્યાઓ કેટલી છે તેની માહિતી રહેવાની છે. ત્યાર પછી બીજા રાજ્યમાં આપણે વાત કરી લઈએ તો મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં 97 જગ્યા ખાલી છે. આંધ્રપ્રદેશમાં વાત કરીએ તો તેમાં પણ 97 જગ્યા ખાલી છે. જ્યારે ઓડિશા અને તેલંગાણામાં વાત કરીએ તો બંનેમાં સરખી એટલે કે 80 જગ્યા ખાલી છે. જ્યારે દિલ્હી, ઉત્તરાખંડ, હરિયાણા અને યુપીમાં જે છે હિન્દીમાં 76 જેટલી જગ્યા ખાલી છે. અને પૂર્વીય જે રાજ્યો છે ઉત્તર પૂર્વીય તેમાં જે છે 68 જગ્યા ખાલી છે. જ્યારે લક્ષદ્વીપ અને કેરળમાં વાત કરીએ મલયાલમ ભાષામાં તો ટોટલ 50 જગ્યા છે. આમ જો છે ટોટલ ઓલ ઇન્ડિયામાં જે છે 2050 જેટલી ટોટલ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. હવે આપણે વાત કરી લઈએ એસબીઆઈ સીઓ પાત્રતા અને માપદંડમાં. તો સૌપ્રથમ શૈક્ષણિક લાયકાતમાં આપણે વાત કરી લઈએ તો ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. અને ભાષા કૌશલ્યની વાત કરીએ તો અરજદારો જે તે રાજ્યમાં અરજી કરે ત્યાંની સ્થાનિક ભાષા વાંચતા, લખતા અને બોલતા તમને જે છે આવડતું હોવું જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ ઉંમર 21 વર્ષ, જ્યારે મહત્તમ ઉંમર 30 વર્ષ રાખવામાં આવેલી છે. અને સરકારી નિયમ અનુસાર જે છે તમને થોડી ઘણી છૂટછાટ પણ મળવાપાત્ર થઈ શકે છે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ અરજી ફીમાં. તો જે છે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 750 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. જ્યારે એસટી, એસસી છે, ફિઝિકલ હેન્ડીકેપ છે અને મહિલા ઉમેદવાર છે તેના માટે કોઈપણ જાતની ફી જે છે રાખવામાં નથી આવેલી, એટલે કે ફી માફ કરવામાં આવેલી છે. તમે ડેબિટ કાર્ડ, યુપીઆઈ દ્વારા પણ જે છે ફી પે કરી શકો છો. મહત્વપૂર્ણ તારીખોમાં આપણે વાત કરી લઈએ તો ઓનલાઈન અરજી શરૂ કરવાની તારીખ 29 જાન્યુઆરી 2024 હતી. અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરી લઈએ તો 18 ફેબ્રુઆરી અને 2016 રાખવામાં આવેલી છે. અને ઓનલાઈન પરીક્ષા જે છે યોજાશે તે માર્ચમાં યોજાઈ શકે તે કામચલાઉ તારીખ આપેલી છે, જેમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ શકે છે, લેટ ગો પણ થઈ શકે છે. હવે લાસ્ટમાં આપણે વાત કરી લઈએ કે આના માટે એપ્લાય કેવી રીતે કરવું, તમારે ફોર્મ કેવી રીતે ભરવું. તો સૌપ્રથમ તમારે એસબીઆઈની મુખ્ય સાઇટ એટલે કે sbi.government.in સાઇટ ઉપર જવાનું છે. ત્યાં જઈને જે એસબીઆઈ સીઓની ભરતી બહાર પડેલ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. ત્યાં જઈને સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને ત્યાર પછી જે છે આગળના પગલાં એટલે કે વ્યક્તિગત માહિતી છે, સંપર્ક ડિટેલ છે, તમારી લાયકાતની જે માહિતી હોય તે તમારે કાળજીપૂર્વક ભરવાનું રહેશે. અને લાસ્ટમાં જે છે સ્કેન કરેલા ડોક્યુમેન્ટ, તેમાં જે તે આઈડી કાર્ડ છે, ફોટો છે, સહી વગેરે તમારે અપલોડ કરી દેવાનું રહેશે. અને તમારે જે તે રાજ્ય પસંદ કરી જેમાં એપ્લાય કરવા માગતા હોય તે તમારે એપ્લાયના ઓપ્શનમાં દબી દેવાનું છે. ને ત્યાર પછી જે છે તમારે જે તે
લાગુ તમને કેટેગરી વાઇઝ જે ફી પડતી હોય તે તમારે પેમેન્ટ કરી દેવાનું છે. અને લાસ્ટમાં જે છે એક વખત ચેકઆઉટ કરી પ્રિવ્યૂ કરીને જે છે તમારે ફોર્મને સબમિટ કરી દેવાનું રહેશે. અને જે છે ત્યાર પછી ફોર્મની પ્રિન્ટ આઉટ જે છે લઈ લેવાની રહેશે. તો આ હતી ભરતીની માહિતી. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ને આવા જ નવા વિડીયો જોવા માંગતા હોય તો દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો નવા વિડીયોમાં.